ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આજે તમારું મારા નવા મિની વ્લોગમાં। તો આજે તો સવારમાં અમારું ઘર તમને મસ્ત ચકચકાટ કરતું દેખાશે, કારણ કે આજે અમારા ઘરે સંતોની પધરામણી હતી। એટલે બસ એની તૈયારી કરી લીધી અને બસ પછી તો હું આવી ગઈ કિચનમાં અને ફટાફટ બનાવી લીધું આ ટીંડોળા બટેકાનું શાક અને બીજી બાજુ રોટલી પણ ફટાફટ બનાવી લીધી। અને પછી વારી હતી સાંજની, તો દૂધ ગરમ કરી લીધું ને આજે મકાઈનો ચેવડો અને રીંગણનું શાક હતું। એટલી જ વારમાં સિદ્ધાર્થ આવી ગયા એટલે અમે ત્રણેય જણા બેસી ગયા બહાર અને આજે તો જીશાને નાસ્તો સિદ્ધાર્થ કરાવતા હતા। એટલે બસ મારે તો ફ્રી ટાઈમ હતો અને એટલી જ વારમાં જીશાને દેખાઈ ગયા એના સોસાયટીવાળા ફ્રેન્ડ્સ, તો બસ એ તો એની સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું। અને આજે જીશાની સભા હતી એટલે હું તો એને લઈને ફટાફટ પહોંચી ગઈ સભામાં। એટલે બસ આવી રીતના એને ધૂન પ્રાર્થના કરી લીધી અને મોજ જ આવી ગઈ। પછી તો અમે ફટાફટ આવી ગયા ઘરે અને સાંજની તૈયારી ચાલુ કરી દીધી। ફેમિલીના બધા મેમ્બરોએ જમી લીધું, પછી સિદ્ધાર્થને મન થઈ ગયું હતું આઈસ્ક્રીમ ખાવાનું, તો બસ એને આઈસ્ક્રીમ આપી દીધું। આવા જ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય, જય સ્વામિનારાયણ।